એક સરસ મજાની વાર્તા સાંભળવી છે, સ્ટોરી સાંભળવી છે ને? તૈયાર છો ને બધા? તો તમને ગમે ને એવા એક પ્રાણીની વાત છે ભાઈ. હું તમને બતાવું, તમે ઓળખી કાઢશો કે આ પ્રાણી કયું હશે? એલિફન્ટ. તો આવા અટકચાળા હાથીભાઈની આ વાર્તા છે. એક સુંદર વન હતું, એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે. વાઘ, સિંહ, વરુ, ચિત્તો, બધા બહુ એનિમલ્સ રહે. અને એમાં એક મોટું હાથી એલિફન્ટ્સનું એક ટોળું હતું, બહુ મોટું ગ્રુપ હતું. એમાં અપ્પુ, ગપ્પુ, ચપ્પુ, લપ્પુ આવા 4 મદનિયા બેબી એલિફન્ટ પણ હતા. એમાંનો જે અપ્પુ હતો ને, એ અપ્પુ એ બહુ જરા તોફાની, અટકચાળો. એને બહુ બધી મસ્તી કરવા જોઈએ. એ શું કરે ખબર છે મસ્તીમાં? આમ પોતાની સૂંઢમાં પાણી ભરે અને કરીને બધા પર નાખે. આમ કરીને બધા પર નાખે, બધા ગભરાઈને જાગી જાય. પછી કોઈ ઊંઘતું હોય ને તો એનું પૂંછડું આમ કરી આવે એટલે એ જાગી જાય. આવા અટકચાળા, આવા તોફાન મસ્તી બહુ કરે. આખા જંગલમાં એ બધે તોફાન કર્યા કરે. એને એની મમ્મી કહે પણ ખરી કે અપ્પુ, તું આટલું બધું તોફાન ન કરીશ, કોઈ દિવસ મુશ્કેલીમાં મુકાઈ જઈશ. પણ એ તો સાંભળે જ નહીં ને, એ તો તોફાન જ કર્યા કરે. પછી એક દિવસ એને પાણી પીવા જવું હતું, એટલે તળાવ પાસે જતો હતો. ત્યાં રસ્તામાં ઘણા બધા ઝાડ હતા. તો એ બધા ઝાડને આમ ઘસાઈને જાય. આમ ઘસાઈને જાય. તેમાં એક ઝાડ એવું હતું જે આખું બુઠ્ઠું થઈ ગયું હતું. એના બધા પાંદડા જતા રહ્યા હતા. અને એટલે પેલા જે કઠિયારા હોય ને, ઝાડ કાપવાવાળા, એમણે એ સૂકા ઝાડને થોડું કાપ્યું હતું. એમને લાકડાની જરૂર હતી એટલે એને કાપ્યું હતું. એટલે હવે એ ઝાડ કેવું બની ગયું હતું? એકદમ અણીદાર, વાગે એવું થઈ ગયું હતું. હવે પેલો અપ્પુ તો તોફાન મસ્તી અટકચાળા કરતો જતો તો ઘસડાઈને ઝાડને. તો એમાંના પેલા ઝાડ, જે સૂકું ઝાડ હતું ને, એની ધાર હતી એ એના કાનને વાગી ગઈ. હવે એના કાન તો કેવા? આવા મોટા સુપડા જેવા કાન હોય ને, તો એનો એક કાન આખો કપાઈ ગયો. એમાંથી તો લોહી નીકળવા માંડ્યું અને એને બહુ દુખવા લાગ્યું. ઓ મમ્મી, મને બહુ વાગ્યું કરતો દોડતો એ તો મમ્મી પાસે ગયો. અને મમ્મીને કીધું, મમ્મી જો મને શું થયું? એની મમ્મીએ જોયું, અરે રે, આ તો આખો કાન કપાઈ ગયો છે. એટલે એમણે જલ્દીથી લીલા પાંદડા બધા ભેગા કર્યા, એનો મલમ બનાવ્યો અને એના કાન પર લગાવી આપ્યું. એને થોડી રાહત થઈ. પછી એ તો પાણી પીવા માટે ગયો અને જોયું પાણીમાં, આ બાજુ મારો કાન છે, પણ આ બાજુનો કાન તો હવે છે જ નહીં. હું તો સાવ બુચ્ચો થઈ ગયો. હવે તો એને શરમ આવવા લાગી. હાય, હવે તો હું બુચ્ચો થઈ ગયો. હવે શું કરીશ? આમ એ તો ચિંતામાં પડી ગયો અને ચિંતામાં નિરાશ થઈ ગયો. હવે એ બહુ દુઃખી રહેવા લાગ્યો કે મારો એક કાન નથી. એને બહુ શરમ આવવા લાગી. એટલે હવે એ કોઈની જોડે રમવા પણ ના જાય અને કશું જ ના કરે. એક ખૂણામાં બેસી રહે, મમ્મી જોડે જાય અને કોઈ વાર પપ્પા જોડે પણ જાય અને ટોળામાં પણ જાય. પછી આમ કરતા એ તો 5 વર્ષનો થઈ ગયો, 5 yearsનો થઈ ગયો. એટલે હવે એને સ્કૂલમાં જવાનું હતું. તો અપ્પુ, ગપ્પુ, લપ્પુ, ચપ્પુ બધા સ્કૂલમાં જાય. એમની જોડે એ પણ સ્કૂલમાં ગયો. પણ હવે એ શું કરે? પોતાની સૂંઢને આમ એના કાનને ઢાંકી રાખે, એટલે કોઈને ખબર પડે નહીં કે એનો કાન નથી. અને પણ કોઈની જોડે રમવા ના જાય. ખૂણામાં એક બેન્ચ ઉપર બેસી રહે, પોતાનું કામ કરી લે અને પછી રિસેસ પડે ત્યારે રમવા માટે પણ ના જાય. પેલા ચપ્પુ, લપ્પુ બધા એને બોલાવે કે ચાલ રમવા, પણ એ જાય નહીં. એવામાં એક કૂતરી હતી, એનું બચ્ચું પમ્મી. એ પમ્મી છે ને, એ જોયા કરે કે હા, આ અપ્પુ એકલો રહે છે. એટલે એણે શું કર્યું કે એને બોલાવા ગયો, ચાલ ને આપણે રમીએ. તો કે ના, મને તો તાવ આવ્યો છે, મારે નથી રમવું. પણ પછી છે ને પેલા પમ્મીએ તો એને આમ અડકી જ જોયું. અરે, તને તો કઈ તાવ બાવ નથી, તું કેમ આવું કે છે? તો પછી જ્યારે એને આમ
કહેવા માટે ગયો ને ત્યારે એની સૂંઢ આમ ખસી ગઈ. તો પમ્મીએ જોયું કે ઓ એનો તો કાન નથી. એટલે કે કેમ, તને શરમ આવે છે? તારો કાન નથી એટલે શરમ આવે છે? તો કે હા, મને શરમ આવે છે ને, એટલે હું નથી રમતો કોઈની જોડે. અરે તું જો, મને જો. અને એમ કરી અને પમ્મીએ એને કીધું, જો હું આમ ઊભો છું, મારા પગ ગણજો કેટલા પગ છે. એ તો એમ કરવા એને વાત કરવા લાગ્યો. તો પછી અપ્પુએ જોયું કે એના તો 1, 2 અને 3, 1, 2, 3 આવા 3 પગ હતા. અને એક પગ હતો ને એ થોડોક ઊંચો હતો, એટલે એ લંગડો થઈ ગયેલો હતો. હવે લંગડો એટલા માટે થઈ ગયો હતો કે જ્યારે નાનો હતો ને ત્યારે એક સાયકલ ચલાવનારા હતા ને, એ સાયકલના પૈડામાં એનો પગ આવી ગયો હતો, એટલે એનો પગ ટૂંકો થઈ ગયો હતો. એટલે કે જો મારો પગ પણ ટૂંકો જ છે, પણ હું તો રમું છું, હું તો મજા કરું છું. એટલે એને વિચાર આવ્યો, હા વાત તો સાચી છે. અપ્પુને પણ એવું થયું. પછી અપ્પુ એ દિવસે તો પોતાના ઘરે ગયો, એના મિત્રો કરતાં વહેલા આગળ પહોંચી ગયો. અને પછી બીજા દિવસે પેલો પમ્મી છે ને એ એના બીજા ભાઈબંધને લઈને આવ્યો, બચ્ચું. તો એ બચ્ચુને પણ એક હાથ નહોતો. હવે આ 3 જણ તો મિત્ર બની ગયા અને રમવા લાગ્યા અને ખુશી રમવા લાગ્યા. હવે તો પેલો અપ્પુ છે ને એ રાહ જુએ કે ક્યારે રિસેસ પડે ને હું મારા બધા ભાઈબંધો જોડે રમું, અને ઘરે જતી વખતે પણ હું અપ્પુ લપ્પુ ચપ્પુ બધા ભેગા જઈએ, એમ એ રાહ જોવા લાગ્યો. અને પછી તો એ બધા જોડે રમે, બધા જોડે રિસેસમાં ખાય પીવે મજા કરે, ઘરે જતી વખતે પણ રમતા જાય અને પછી ખૂબ મજા કરવા લાગ્યો. હવે જ્યારે પણ બધા ભાઈબંધો દોસ્તારો બધા ભેગા થાય ને ત્યારે સામેથી જ બધાને કહે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે બહુ તોફાની હતો, બહુ અટકચાળો હતો, અને ત્યારે મારો આ એક કાન કપાઈ ગયો અને હવે હું ઊંચો થઈ ગયો છું. અને આમ જ્યાં વાત કરે ત્યાં તો બધા જ મિત્રો પણ ખડખડાટ હશે અને અપ્પુ પણ ખડખડાટ હશે. અને હવે એ બધા મિત્રો ભેગા મળીને સાથે રમે છે, મજા કરે છે અને ખૂબ આનંદ કરે છે. વાર્તા ગમી ભાઈ તમને બધાને? તો તાળી પાડી દો. અરે વાહ! પણ છે ને ભાઈ, આ વાર્તા તમારા માટે કોણે લખી ખબર છે? આવ્યું એક પુસ્તક છે ભાઈ, ગુરુ શિષ્યની અમર બાળ વાર્તાઓ, અને સાકરચંદ પટેલ નામના એક લેખક થઈ ગયા. જે લખે ને વાર્તા લખે ને એમને વાર્તાના લેખક કહેવાય. એમણે લખી. આવી ઘણી બધી વાર્તાઓ એમાં છે. તમને ફરીવાર આપણે સંભળાવીશું, તો સાંભળવા આવશો ને પાછા તમે બધા? હે ને? મજા આવી ને વાર્તામાં? હવે મને એમ થયું કે વાર્તા તો તમે બધાએ બહુ સરસ સાંભળી, પણ મને એક પ્રશ્નનો જવાબ આપશો કે વાર્તામાં તમને વધારે કોણ ગમ્યું? વાર્તામાં તમને કોણ વધારે ગમ્યું? હાથી બહુ ગમ્યો. કયો હાથી બહુ ગમ્યો? નાના વાળો. હા, બહુ સરસ. એનું નામ શું હતું ભાઈ? એલિફન્ટ. પણ એનું નામ આપણે કીધું ને? હા, બહુ સરસ. એનું નામ અપ્પુ હતું. તો તમને શું લાગે છે કે આપણે પણ તોફાન મસ્તી કરવા જોઈએ? ના કરવા જોઈએ? પણ કૂદકા ભૂસકા મારવા જોઈએ? હા, એ તો મારવા જોઈએ ને ભાઈ. કૂદકા ભૂસકા તો મારવા જોઈએ, પણ શું કાળજી રાખવાની કે આપણને કઈ ઈજા થાય નહીં. અને માનો કે કોઈ એવું છે કે જેમને કદાચ કોઈને પગ નથી, કે કોઈને હાથમાં કંઈ તકલીફ છે, કદાચ કોઈને બોલવામાં તકલીફ છે, તો તમે એમની જોડે દોસ્તી કરશો કે નહીં કરો? તમે એમની જોડે દોસ્તી કરશો ને? કે એમને ચીડવશો? એ આવ્યો, આ તો પેલો બુચીઓ આવ્યો, એવું ચીડવશો? ના ચીડવાય ને. ચીડવીએ તો શું થાય? આપણને દુઃખ લાગે ને. કોઈ આપણને એમ કે તમે તો સાવ ગંદા છો, તો આપણને ગમે? કંઈ ના ગમે ને. એવું આપણે કોઈને ચીડવીએ તો ગમીએ? ના ગમીએ ને. હે ને? તો આપણે આવી સરસ મજાની વાર્તાઓ સાંભળીએ ને તો આપણને બહુ બધું નવું જાણવાનું, શીખવાનું મળે. તો વળી નવી વાર્તાઓ સાંભળવા માટે આવશો? હે ને? અત્યારે આવજો. ફરી પાછા મળીશું.
આવજો.